539 હા એટલું જ છે ટૂંકામાં. પત્રાંક 539 મુંબઈ કારતક સુદ 14/6/1951 ધારસીભાઈ કુશલચંદ ન્યાયાધીશ ઉપર આ પત્ર છે. એમાં કૃપાલદેવ લખે છે, સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. દરેક જીવ તે મનુષ્ય અવતારમાં હો કે ઢોર પશુની યોનિમાં હો કે કીડી મકોડી રૂપે હો, નરક તિર્યંચમાં હો કે દેવલોકમાં હો, બધા આત્માઓ સર્વ જીવો આત્માપણે તો સમસ્વભાવી છે. જાતિ અપેક્ષાએ બધા આત્મા છે અને ગુણની અપેક્ષાએ પણ બધા સમાન છે. અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યના બધા આત્માઓ સ્વામી છે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જિંદશા નિમિત્ત કારણમાં. સર્વજીવો યોગ્યતાએ ગણીએ તો સમ છે, પણ એવી યોગ્યતા પ્રગટાવે તો એને લાભ છે. જ્યાં સુધી એ તિરોભાવે રહેલી શક્તિઓને આવિર્ભાવે નહીં કરે ત્યાં સુધી ઢંકાયેલી જ રહે છે. અનંત કાળ વહી ગયો, હજુ સુધી આત્માની અનંત શક્તિઓ પ્રગટી નથી, અને હજુ પણ એનો જે ઉપાય સાચો છે નહીં કરે તો હજુ અનંત કાળ સુધી એ શક્તિઓ આવૃત જ રહેશે. શક્તિપણે છે, વ્યક્તિપણે નથી. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે, અને એ સમ આત્માનો જે મૂળ સ્વભાવ છે એને સુખરૂપ એ કેવી રીતે પ્રગટે તેનો ઉપાય કહે છે કે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. આત્મા સિવાય બધું જ પર છે. દેહ કુટુંબ ધન જે કો છે કે તે આત્માથી બધું જ પર. એક આત્મા જ પોતાનો છે, અસંખ્યાત પ્રદેશી, એ સિવાય બધું પર છે. બીજા પદાર્થમાં જીવ આપણો આત્મા જો નિજ બુદ્ધિ કરે, મારાપણું કરે, તેને પોતાનું માને તો પરિભ્રમણ દશા પામે છે. શરીર એ પર છે, એને પોતાનું માને તો એનું પરિભ્રમણ વધે છે. પોતાનું માન્યું તો એને કેમ સુખ ઉપજે? 5 શરીરમાં ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને છે એ મેળવું, એમાં રાગદ્વેષતા એટલે ફરી નવા કર્મ બાંધે. આવી રીતે આ જીવની વિષમતા અનાદિકાલથી ચાલી જ આવે છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. નિજને વિશે નિજ બુદ્ધિ, પોતાનું શું છે? નિજ એટલે પોતાનું. પોતાનું શું? પ્રભુ કે તારો એક આત્મા, એ સિવાય તારું આ જગતમાં કંઈ છે જ નહીં. આત્મામાં આત્મબુદ્ધિ કરે. આ સિવાય જે કંઈ પણ નજર સમક્ષ દેખાય બધું પૂદગલ પરમાણુનું બનેલું છે, કેમ કે પૌદ્ગલિક વસ્તુ જ રૂપી છે. દેખાય છે તે બધું પૂદગલ, માટે તારું નહીં, પર છે. એટલે તારો એક આત્મા જ્ઞાન દર્શનમય, એ નિજને વિશે નિજ બુદ્ધિ થાય એટલે આત્મામાં આત્મબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા 4 ગતિમાં પરિભ્રમણ કરવાનું ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવાનો અવશ્યનો છે, જે કોઈ મુમુક્ષુના ચિત્તમાં આવો જે પરિભ્રમણ ટાળવાનો ઉપાય મારે મેળવવો જ છે, મારે ઉપાય જાણવો જ છે, એવું જેના ચિત્તમાં હોય તેને શું કરવું? તેને કરવું શું? જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે એટલે તેવા મુમુક્ષુએ તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તે આત્મજ્ઞાન કલ્યાણનો માર્ગ જેના હૃદયમાં પ્રગટ છે, આત્મા જેને પ્રાપ્ત છે, તે જ્ઞાન આત્મજ્ઞાન જેના હૃદયમાં પ્રકાશ પામ્યું છે તેની એટલે તે જ્ઞાની પુરુષની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી.
એ જ્ઞાનીઓના દાસના પણ દાસ હોય, તેના પ્રત્યે પણ એનો પ્રેમ ભાવ હોવો જોઈએ. તો જ્ઞાની પ્રત્યે તો કેવો હોવો જોઈએ? જેને આત્મજ્ઞાન મેળવવું છે, સંસારનું પરિભ્રમણ ટાળવું છે, તેણે શું કરવું? તો કે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તે આત્માનું જ્ઞાન જેને પ્રગટ થયું છે, એવા આત્મજ્ઞાની પુરુષની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી. અનન્ય એટલો પ્રેમ બીજા કોઈ ઉપર નહીં, એ પ્રકારે ભક્તિ કરવી. જો આ પરિભ્રમણ ટાળવું હોય તો એ પરમ શ્રેય છે, પરમ કલ્યાણ રૂપ છે. અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. માનો કે આપણા માટે પરમ કૃપાળદેવ છે, એની ભક્તિ આપણે કરીએ. દાસાનું દાસ ભક્તિ માનની આપણે કૃપાળદેવના શિષ્ય માનો કે છીએ, તો એની ભક્તિ પ્રાપ્ત થયે, જેનામાં કઈ વિષમતા આવતી નથી. એટલે કૃપાળદેવની આપણે ભક્તિ કરીએ, કૃપાળદેવના આત્મામાં એથી કોઈ વિષમતા આવતી નથી. તમે ભક્તિ કરો કે ન કરો એને કોઈ ફરક પડતો નથી. તે જ્ઞાનીને ધન્ય છે. ભક્તિ આપણા આત્માના કલ્યાણ માટે કરવી છે, એમને જોઈતી નથી કે તમે અમારી ભક્તિ કરો તો અમને સુખ ઉપજે. એમને તો સ્વ આત્મા શુદ્ધિથી સુખ અનુભવી જ રહ્યા છે. આપણા આત્માના કલ્યાણ માટે ભક્તિ કરવી કે જેથી બોધ પરિણમે. તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ, જેમાં કાંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. પણ જો વિષમતા આવતી હોય તો શું કરવું? તે પણ અહીંયા કે છે કે કોઈ આપણને ગુરુ તરીકે માને, પણ આપણી જે ભક્તિ કરે એના પ્રત્યે આપણને પ્રેમ થઈ જાય. શિષ્ય પ્રત્યે પુત્રની જેમ અનુરાગ હોય, તો પહેલા શું કરવું કે તારું ગુરુપણું મૂકી દઈ અને શિષ્યના દાસનો તું પહેલા દાસ થા. એની ભક્તિ કર પહેલા, કેમ કે એ તું ભક્તિ કરાવવાને લાયક નથી, પણ ભક્તિ કરવાને યોગ્ય છે. એમ આગળ કે છે. પણ જેને એવી વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને તો ધન્ય છે. એટલે કે એને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ, જેમાં કઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. હવે તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગતિ ન હોય, આપણામાં એવી દશા સંપૂર્ણપણે પ્રગતિ ન હોય, ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે, કોઈ આપણને ગુરુ કરીને આરાધે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. તને ગુરુપણે કોઈ માને ને તને ગળગણિયા આવે તો પહેલા તું ગુરુ થવાને લાયક નથી. કેમ કે આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી, તે સદગુરુ થવાને લાયક નથી, યોગ્ય નથી. માટે પહેલા તો તને જે ગુરુ માને એ શિષ્યનો તું દાસ થા. ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. એના દાસનો પણ પહેલા દાસ થા, તો કંઈક તારા અંદર ગુરુત્વ ભાવ મોડે વેળે આવશે. પણ પહેલાથી અસદગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. તારામાં ગુણ પ્રત્યાનથી તો કોઈ તને ગુરુ તરીકે માને અને તું મનાવે તો તું મહામોહનીય કર્મના ભાંગામાં પેસી જઈશ. 70 કોડાકોડી મોહનીય કર્મનો બંધ કરી દઈશ, પછી અનંત કાળે તું નહીં છૂટી શકે. માટે કૃપાલદેવે આ જે કોઈ ગુરુ મનાવતા હોય તેને માટે આ આવું બતાવી દીધું. હા, લાલ બત્તી કહો કે ચેતવણી આપી કે તારામાં ગુરુપણું છે કે નહીં હોય તો પેલા એના દાસનો દાસ થા. જો તને કઈ મનમાં એવો ભાવ રહેતો હોય કે આ મારા શિષ્ય છે અથવા ભક્તિના કરતો છે માટે મારો છે, તો તું ગુરુ થવાને લાયક નથી. આ પ્રમાણે આ પત્ર નાનો છે એટલે પૂરો થયો. આનું વિવેચન મોટું છે, તે આપણે વાંચીએ. પથરાડિયા ચૈત્રવદ 8 સંમત 2009. પૂજ્યશ્રી કહે, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. આત્મા જાતિ અપેક્ષા જોઈએ તો બધા આત્માઓ એક જ છે, સમસ્વભાવ. સર્વજીવ છે સિદ્ધ સમ. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે એવી દ્રષ્ટિ પહેલી કરવાની છે. એટલે બધા આત્મા પરમાત્મા છે. શુદ્ધ નિશ્ચયને દ્રવ્ય દ્રષ્ટિથી જોવાનું છે. બધા જીવોનો મૂળ સ્વભાવ સરખો છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, મૂળ સ્વભાવ જોતા બધા સરખા છે. મારે આત્માનું કલ્યાણ કરવું છે એવું જ્યારે થાય ત્યારે થંભે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય. મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ છે, નિજમાં નિજ બુદ્ધિ કરવી જ છે, તો કહે છે થંભે અને એ જીવને જ પોતાના આત્મામાં આત્મબુદ્ધિ થાય. હું આત્મા છું, દેહ નથી, દેહમાં રહેલો તે હું છું. દેહ તે હું નહીં, પણ દેહમાં જે રહેલો, જેને લઈને આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, તે શક્તિ હું છું. તેને જીવ કહો, આત્મા કહો, જે કહો તે, પણ દેહ તે હું નહીં, પણ દેહમાં રહેલો તે હું છું. ઉપરનું શરીર તે તો બારદાન જેવું છે. માલ તો અંદર હોય, ઉપર તો બારદાન હોય એના જેવું છે. ઉપરનું શરીર તે બારદાન જેવું છે. એમ નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એ ભાવના થાય તો કેવળ જ્ઞાન થાય, પછી મોક્ષ થાય. પરમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા થાય, અને નિજમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. સમજ્યા વગર નિજમાં નિજ બુદ્ધિ કેમ થાય? નિજ શું છે જાણે જ નહીં તો નિજ બુદ્ધિ કેમ થાય? પોતે કોણ છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું એ ઓળખે જ નહીં તો કેમાં નિજ બુદ્ધિ કેમ કરે? સમજ્યા વગર નિજમાં નિજ બુદ્ધિ કેમ થાય? આ આત્મા એમ થાય તો નિજ બુદ્ધિ થાય. નાનીનો બોધ પરિણામ પામીએ વસ્તુ ઓળખાય છે. નાની કે તું દેહથી ભિન્ન જ્ઞાન દર્શન મેં આત્મા છું, એ વાત પહેલા પરિણામ પામે, અંદર ઉતરે, શ્રદ્ધાનમાં આવે ત્યારે વસ્તુ ઓળખાય છે. સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એવું વચન કાનમાં પડ્યા પછી કામમાં ન આવે તો બે દરકારી કર્યા જેવું થાય. જ્ઞાની પુરુષો તો કહે છે કે એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, પણ એવું વચન આપણા કાનમાં પડ્યું છતાં કામ ના આવે, એટલે કે સત્પુરુષનું મહાત્મ્ય નહીં ભાસે તો બે દરકારી કર્યા જેવું થાય. સત્પુરુષના વચન પ્રત્યે આદર નથી. જ્યાં અનંત આગમ રહ્યા છે એક એક શબ્દમાં, પણ એનું એને મહાત્મ્ય નથી. એ શા માટે થાય છે? તો અહીંયા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી એક દ્રષ્ટાંત આપે છે કે પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા, કે પ્રભુશ્રી આના માટે એક દ્રષ્ટાંત આપતા કે જ્ઞાનીઓના વચનને વિચારો, નહીં તો એ બધું ઉપલબ્ધ થઈને ફોક જાય છે. એના માટે આ દ્રષ્ટાંત આપે છે કે એક રાજા હતો, તેને બીજા રાજાની સરહદે વારંવાર તકરાર ચાલતી. એટલે રાજાએ વિચાર્યું કે વારંવાર તકરાર થાય એટલે એનું રાજ્ય જ લઈ લો. તેથી પ્રધાનને વાત કરી કે આપણે રાજાને જીતી લેવો છે. પ્રધાન હોશિયાર હતો કે આપણે એને જીતવાનો વિચાર તો કરીએ, પણ એનો મંત્રી કેવો છે? મંત્રી બહુ હોશિયાર હશે તો આપણે જીતી નહીં શકીશું, એટલે એની પહેલા પરીક્ષા કરી દઉં. એટલે જે બીજા રાજ્યને જીતવા માંગે એ રાજાના મંત્રીએ શું કર્યું? 3 પૂતળીઓ બનાવી. એક પૂતળીના કાનમાં આવું છિદ્ર કર્યું કે ત્યાંથી નાખે તો ત્યાં નીકળી જાય, અને એ 3 પૂતળીઓ આવી રીતે પેલા રાજ્યમાં મોકલે છે. હવે ત્યાં આવ્યા પછી પેલો જુએ છે કે આ પૂતળીઓ શા માટે મોકલી? મંત્રી વિચારે છે કે આમાં કંઈ રહસ્ય હોવું જોઈએ. સામાન્ય પૂતળીઓમાં શું? એટલે એને કાનમાં સળી નાખી કે બીજી બાજુથી નીકળી ગઈ. એટલે એ મંત્રી બોલી ઉઠ્યો કે આ પૂતળીની ફૂટી બદામની પણ કિંમત નહીં. પછી બીજાના કાનમાં નાખી મોઢે થઈ નીકળી. તો એની એવી કિંમત કરી કે આ પૂતળીનું જેટલું વજન છે તેટલી સોના જેટલી એની કિંમત છે. એનો ભારે ભાર સોનું આપી શકાય, કેમ કે એમાં સળી નાખી તે બીજા કાને નીકળી નહીં પણ અંદર ઉતરી ગઈ. ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી કે એ મોઢેથી નહીં પેટમાં જ જતી રહી. એટલે મંત્રીએ કહ્યું કે આ પૂતળીની કિંમત 1 કરોડ રૂપિયા છે. પછી તે કિંમત કરાવનાર દૂતે આવીને આ મંત્રીને કહ્યું, પહેલાના મંત્રીને, કે આવો આ જવાબ આપ્યો છે. ત્યારે એણે પોતાના રાજાને કહ્યું કે મહારાજ, પેલા રાજા સાથે વેર કરવામાં માલ નથી, કેમ કે ત્યાંનો મંત્રી બહુ હોશિયાર છે, તેથી આપણે જીતી શકીશું નહીં, એટલે એની સાથે કંઈ તકરારમાં માલ નથી. તેમ આ વાત કરીને કે છે તેમ બોધ સાંભળે અને ભૂલી જાય તો પહેલી પૂતળીની પેઠે ફૂટી બદામની પણ કિંમત નથી. સત્પુરુષની વાત સાંભળે, આ કાને સાંભળ્યું, આ કાને ભૂલી જાય તો એની કાંઈ કિંમત નથી. ફૂટી બદામની પણ કિંમત નથી. સાંભળ્યા પછી બીજાને કહેવા જેટલું પણ યાદ રહે તો ઠીક છે. સાંભળીને મોઢેથી બોલે તો કંઈક ગ્રહણ કર્યું, વિચાર્યું કંઈક, એટલે છાપ પડી, એટલે કંઈક એની કિંમત છે.
પણ એ પણ માત્ર બોલીને સંતોષ માની લે, બીજાને કહીને તો પણ એનું કલ્યાણ નહીં થાય. વાંચી વિચારીને બીજાને કહીને સંતોષ માને તો પણ કલ્યાણ નહીં થાય. પણ સાવ કાઢી નાખે એના કરતા એને વિચાર્યું એટલું ઠીક છે કે કોઈક દિવસ એને વળી વિચાર જાગી શકે. અને ત્રીજો, જે પૂતળીના કાનમાં સળી નાખી અંદર જ ઉતરી ગઈ, તેની જેમ જે જ્ઞાનીનો બોધ સાંભળીને જીવનમાં ઉતારે, આચરણમાં મૂકી દે, તેની કરોડ રૂપિયા કિંમત છે. અર્થાત તેની અમૂલ્ય કિંમત છે. ખરેખર પરમાત્મા તો જીવનમાં ઉતારે એની જ કિંમત છે. જો આત્મા આવી રીતે આ દ્રષ્ટાંત આપ્યું, એટલે કે સત્પુરુષના વચનો જેમાં મહાત્મ્ય ઘણું છે, એ વાંચીને જીવનમાં ઉતારો, એને સામાન્યપણે કાઢી નાખો નહીં. જો આત્મા જોતા આવડે તો કામ થઈ જાય. જો આત્મા જોતા આવડે તો કામ થઈ જાય. આ બધા પર્યાય જુએ છે. શરીર તો એ કપડા જેવું છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહથી ભિન્ન આત્મા જોતા આવડે તો સિદ્ધ જેવો છે. દેહથી આપણો આત્મા ભિન્ન છે, એ જો જોતા આવડે તો કે આત્મા તો સિદ્ધ જેવો છે. આ દેખાય છે તો બધા પર્યાય છે, બધી અવસ્થાઓ છે કર્મની. આ જીવો એ અપેક્ષા એ પૂજવાયુગ છે. બધા આત્માની અપેક્ષા બધા પરમાત્મા છે. એ દ્રષ્ટિએ બધા પૂજવાયુગ છે. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. બધા આત્મા છે. જીવ હો ગમે તે નાનો મોટો, બધા આત્મા છે. એને દુઃખ અપાય નહીં, કેમ કે બધા જીવ છે. નાની પુરુષના વચનો હૃદયમાં લખી રાખવા યોગ્ય છે. બધા જીવોમાં કૂતરા, ઢોર, સ્ત્રી, પુરુષ વગેરેમાં આત્મા છે. બધા આત્મા પણ એ સમસ્વભાવી છે. કૂતરાઓ, ઢોર, પશુ, કીડી, મકોડી, સ્ત્રી, પુરુષ બધા આત્મા છે. બધા આત્મા પણ એ સમસ્વભાવી છે. પાણી વાટકામાં હોય કે બીજા વાસણમાં હોય, પણ પાણી તો છે ને. વાટકામાં હોય કે બીજામાં, પાણી તે પાણી છે. તેમ આત્મા એ ઢોર પશુની યોનિમાં કે અહીંયા હોય મનુષ્યમાં આત્મા આત્મા જ છે. એટલા બધા જીવો છે. પણ નાની ઉપર શ્રદ્ધાવાળા કેટલા નીકળે? કોઈક વિરલા. નાની પ્રત્યે જેને વિશ્વાસ એવા કેટલા નીકળે? કોઈક વિરલા. નાની પુરુષ પર વિશ્વાસ આવે તો જ્ઞાની જ્યાં જાય ત્યાં લઈ જાય. નાની પ્રત્યે વિશ્વાસ આવે, એ કહે તેમ કરે તો જ્ઞાનીની જે ગતિ થઈ એ પોતાની થાય. હોળીમાં બેઠા પછી કઈ ભય છે? હોળી જ્યાં જાય ત્યાં લઈ જા. આત્માની વાત કરનાર ક્યાં છે? જ્ઞાનીનું વચન પણ સાંભળવાને ક્યાં મળે? આજે આ કલિયુગમાં આત્માની વાત કરનારી કોણ છે? અને એની ગરજ પણ કોને છે? આટલું પુણ્ય ચડ્યું ત્યારે જ્ઞાનીના વચનો કાનમાં પડ્યા. જેટલું સંગ્રહશે તેટલું થશે. કાનમાં તો પડ્યા, હવે એનું ગ્રહણ જેટલું કરશે તેટલો લાભ છે. જ્ઞાનીનું વચન કોઈ સાંભળે અને તેને બીજ જેવું ગણે તો મોક્ષે લઈ જાય. જ્ઞાનીનું વચન કોઈ સાંભળે ને કે આ તો બીજ છે, મને સંકિતનું બીજ છે, એ મને કેવલનાદરૂપ વૃક્ષ બનાવશે, આમાંથી એવું સમજણ હોય તો એને લાભ થાય. જ્ઞાનીનું વચન કોઈ સાંભળે ને તેને બીજ જેવું ગણે તો તેને મોક્ષે લઈ જાય. જ્ઞાનીના વચનો સમજાય કે ન સમજાય, પણ અવસર આવીએ ઉગી નીકળશે. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. હવે આ વાતને સમજાવે છે. પહેલા તો સર્વજીવ સમસ્વભાવી છે. એમ કહ્યું કાગડા, કૂતરા ગમે તે યોનિમાં બધા એક સરખા, બધા જીવ અપેક્ષા બધા સરખા છે. માટે કોઈને દુઃખ આપવું નહીં, કેમ કે દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવરકું તો આપણે હણે ન કોઈ. હવે નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. એનો અર્થ કે છે જન્મ મરણ થયા કરે છે, તે કેમ છૂટે? એમ જેને થયું હોય તેને આ એક વાક્ય જો સંભળાય તો એમ થાય કે આ જ હું શોધતો હતો. જન્મ મરણ જેને ટાળવા છે, જેને આ વાત જો ખ્યાલમાં આવી ગઈ, સમજાઈ ગઈ, ધ્યાનમાં આવી ગઈ, જાણવામાં આવી ગઈ કે હો આ તો મારે પરિભ્રમણ દશા ટાળવી હોય તો નિજમાં નિજ બુદ્ધિ કરવી, બીજું કાંઈ કરવાનું નથી. પરમાં પર બુદ્ધિ કરવી, જડ ચેતન ભિન્ન જાણવો, આટલી જ વાત છે. મને તો ખ્યાલ નહોતો. એમ જેને થયું હોય કે આ પરિભ્રમણ કેમ છૂટે, તેને આ વાક્ય જો સંભળાય તો એમ થાય કે આ જ હું શોધતો હતો. આથી તો જન્મ મરણ ટળે છે. દેહ તે હું છું એમ થઈ ગયું છે, પણ આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે ફરી જન્મવું ન પડે. આ મૂળભૂત વાત છે. આ જ માન્યતા કરવાની છે. આટલી જેનું થઈ ગયું તેનું કામ થઈ ગયું.
અને ગમે એટલું જપ તપ ક્રિયા શાસ્ત્રાધ્યયન કરીને પણ આત્મામાં આત્મબુદ્ધિ નહીં થઈ તો બધું ફોક છે. અનંતકાળ શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ વ્યર્થ કેમ ગયા? ક્રિયાઓ બધે આના કારણે જ. આત્મા તરફ લક્ષ નથી. આત્મા છું એ ભાવ જ એને દ્રઢ થયો નહીં. તેથી પર પદાર્થ હું છું, દેહાદી હું છું, કુટુંબાદી મારા છે, એ મમત્વને જ પોષ્યા કર્યું છે, તેથી જ રજળે છે. આ જન્મ મરણ કેમ છૂટે એમ જેને થયું હોય તેને આ એક વાક્ય, કયું વાક્ય? તો કે નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. એ વાક્ય જો સંભળાય તો એમ થાય કે આજ હું શોધતો હતો, આથી તો જન્મ મરણ ટળે છે. બીજું શું જોઈએ? જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ તેનાથી ટળે છે. રાગદ્વેષ ઘટે છે, માટે જન્મ ટળે છે. આત્મામાં આત્મબુદ્ધિ થાય તો રાગદ્વેષ ઘટે છે. દેહમાં આત્મબુદ્ધિ થાય માટે રાગદ્વેષ વધે છે. પણ આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે ફરી જન્મવું ન પડે. જે જીભ વડે ચાખે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, તે આત્મા છે એમ આત્માને શોધે તો કામ થઈ જાય. આંખથી જોનાર કોણ? આંખ તો મરદાની હોય, ક્યાં જુએ છે? મરદાને કાન પણ હોય, મોઢું હોય, કોણ બોલે, કોણ સાંભળે, કોણ દેખે? અંદર આત્મા છે તો આ બધું દેખાય છે, સંભળાય છે, બોલાય છે. જે જીભ વડે ચાખે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, તે આત્મા છે એમ આત્માને શોધે તો કામ થાય. પણ ઝવેરીને હીરાની કિંમત હોય, બીજાને તે કાંકરો લાગે. હીરાની કિંમત તો ઝવેરીની હોય, બીજે તો કાંકરો દેખાય. તેમ જ્ઞાનીના વચનોની કિંમત જ્ઞાનીને હોય. છૂટવાની ગરજ હોય તે તો શોધતો જ હોય. નાનીના વચનની પ્રભુશ્રીને, બ્રહ્મચારીજીને, કૃપાલના વચનો જે કિંમત લાગી આપણને નથી લાગી. એ તો એક પત્ર આવે તો એને ઊંચા આસને મૂકીને વારંવાર નમસ્કાર કરીને પછી વાંચે, એને એટલું મહાત્મ્ય છે કે નિધાન મળી ગયું. એવો ભાવ આપણને નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો પણ આપણને ભાવ નથી, માટે લાભ પણ નથી. ઝવેરીને હીરાની કિંમત હોય, બીજાને કાંકરો લાગે, તેમ નાનીના વચનોની કિંમત નાનીને હોય. છૂટવાની ગરજ હોય તો શોધતો જ હોય. આખી રાત નાટક જુએ અને જાગે, પણ જ્ઞાની પુરુષના વચનો સાંભળતા ડોલે, ઊંઘ આવે. નાટક કે સિનેમા કે ટીવી જોવું હોય તો આખી રાત પણ બેસી રહે, ના નહીં. પણ જ્ઞાની પુરુષના વચનો સાંભળતા ડોલે, ઊંઘ આવે. કેમ કે એનું મહાત્મ્ય નથી હૃદયમાં. કિંમત સમજાઈ નથી, એ જ દુઃખ છે. કિંમત સમજાઈ નથી એ દુઃખ. આત્માને અનંત દુઃખથી મુક્ત કરી દે એવા જે જ્ઞાનીના વચન છે, પણ એની કિંમત નથી લાગી. કિંમત સમજાઈ નથી એ દુઃખ છે. જ્ઞાનીના વચનને બીજી વસ્તુ જેવી ગણે, સામાન્ય ગણે, બીજી ભૂતગલિક વસ્તુ જેવી જ્ઞાનીના વચનને ગણે. આ દેહમાં આત્મા છે તેને ઓળખવાની ખાસ જરૂર છે. આ મૂળભૂત જ્ઞાન. કયું જ્ઞાન? તેનું નામ ખાસ છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ દેહમાં આત્મા છે તેની ઓળખાણની ખાસ જરૂર છે. આ જ મૂળભૂત જ્ઞાન છે. એને ઓળખે તો પરિભ્રમણ કરવું ન પડે. નિજમાં નિજ બુદ્ધિ કરે ઓળખીને તો એને પરિભ્રમણ વધુ મટી જાય. એને ઓળખે તો પરિભ્રમણ કરવું ન પડે. આ જીવ પરિભ્રમણ ટાળવા અનેક જપ કરે, તપસ્યા કરે, પણ આ મૂળભૂત એ રોગ નાશ કરવાનો ઉપાય તો આ છે, એને જ ભૂલી જાય. એ પહેલા મોખરે રાખીને પછી બીજા સાધન કરવા જોઈએ. આત્માર્થના લક્ષ્ય, આત્મશુદ્ધિના લક્ષ્ય. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એ આત્માને ઓળખે તો પરિભ્રમણ કરવું ન પડે.
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ ને મોક્ષનો ઉપાય છે. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. જે કંઈ પણ શાસ્ત્રો બધા છે તે આત્માને ઓળખાવવા માટે છે. કેમ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. અનંતકાલના પરિભ્રમણમાં બીજું બધું જાણ્યું, પણ આ નહીં જાણ્યું. એટલે બધા એકડા વગરના મીંડા જેવા થયા. લાખ મીંડા મૂકે પણ એકડો જ નથી. આત્માને જ ઓળખ્યો નહીં, ક્રિયાઓ બધી કરે, જડ ક્રિયા ગણી. ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય પણ આત્માર્થનો લક્ષ હોય તો એ શુષ્ક જ્ઞાન કહ્યું. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે, અને ઓળખે તો કામ થઈ જાય. અને આત્માને ઓળખે તો કામ થઈ જાય. આયુષ્ય પૂરું થશે ત્યારે ક્યાં જશે એનો વિચાર આવતો નથી કે હું આત્મા છું, આ દેહમાંથી છૂટી જઈશ, આ દેહનું આયુષ્ય પૂરું થશે ત્યારે હું ક્યાં જઈશ, કઈ ગતિમાં જઈશ. આયુષ્ય પૂરું થશે ત્યારે ક્યાં જશે એનો વિચાર આવતો નથી. ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું, પણ ભક્તિ એટલે શું? ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું, પણ ભક્તિ એટલે શું તે કહે છે. નાનીના વચનો છે તેને બોલવા તે ભક્તિ છે. નાનીના વચનો છે તેને બોલવા તે ભક્તિ છે. આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે, એમ બોલતા બોલતા કોઈને થાય કે આથી કેવળ જ્ઞાન થાય છે? શું આત્માની ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન થઈ જાય? વારંવાર આ મંત્ર બોલતા કોઈક વાર લક્ષ્યમાં આવે કે હો આત્માની ભાવના ભાવતા ઠેઠ કેવળ જ્ઞાન, એવું એને વિચાર આવે. એમ બોલતા બોલતા કોઈને થાય કે આથી કેવળ જ્ઞાન થાય છે. ભક્તિનો બીજો અર્થ ભાવ છે. ભક્તિ કરવાથી આત્મા ઉજળો થાય છે, કર્મ નિર્જરે છે. નાની પુરુષના વચનો સાંભળી જાગી જવું જોઈએ. નાની કહે છે, કઈ ભીતને કહે, આ દેહ તો ભીત જેવો છે. નાની મફત આપે તો પણ લે કોણ? ઊંઘતો હોય તે કેવી રીતે લે? ભક્તિ એ જ પુરુષાર્થ છે. જો ઈચ્છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. સાચો પુરુષાર્થ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રેમ. જે પ્રેમ સંસારમાં છે, સંસારી જીવો પ્રત્યે કે પર પદાર્થ પ્રત્યે, એ પ્રેમ જ્ઞાનીના ગુણો પ્રત્યે થવો જોઈએ, તો બધું જ સગળું. સાચો પુરુષાર્થ ભક્તિ છે. આ વાંચવું વિચારવું પણ આ સંસારનો રાગ તોડવા માટે, પર પદાર્થો પ્રત્યે મોહ છે એ તોડવા માટે વાંચવું છે. સાચો પુરુષાર્થ ભક્તિ છે. નાનીના વચનો સમજી એને કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે, પણ બધાનું મૂળ વિશ્વાસ છે. વિશ્વાસે વાણ ચાલે છે, એટલો પુરુષાર્થ કર્યો કહેવાય. જો શ્રદ્ધા આવી ગઈ જ્ઞાનીના વચનોમાં તો ખરો પુરુષાર્થ થયો. ભક્તિ એ પુરુષાર્થ છે એમ કહ્યું. હવે ભક્તિ આત્મા છે એમ કહે છે. જે ભક્તિ નથી કરતો તે મનુષ્ય નથી. જે ભક્તિ નથી કરતો તે મનુષ્ય નથી. જન્મ મરણ ઓછા થાય એવું ન કર્યું તો મળદું જ છે. જન્મ મરણ ઓછા થાય એવું ન કર્યું તો મળદું જ છે. આત્મા રૂપ થવું એ જ ભક્તિ છે. આત્મા રૂપ થવું એ જ ભક્તિ છે. જગતમાં ભક્તિ ભક્તિ બહુ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે તો તે અજ્ઞાન ભક્તિ છે. કોઈ માતાની, કોઈની ભક્તિ કરે એ બધી અજ્ઞાન ભક્તિ છે. એ શું આપે? કુવામાં પાણી હોય તો બહાર આવે. નાનીની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. અજ્ઞાનીઓની ભક્તિ કરે એનાથી શું પ્રાપ્ત થાય? ત્યાં પાણી નથી, જ્ઞાન નથી, આપણને શું આપે? નાની ઉપર શ્રદ્ધા કરે તે કામનું છે. નાનીમાં કઈ અપૂર્વતા છે તે સમજાય તો પછી પોતાના સ્વચ્છંદે ન વર્તે, આજ્ઞાએ વર્તે. નાનીનું મહાત્મ્ય લાગે તો એની આજ્ઞાએ વર્તે. છપદ શું કામ કયા છે? છપદ તો કે અનાદિ સ્વપ્નસાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. મોઢે બોલે પછી હું મારું કરે તો કઈ ભક્તિ કરી નથી. બોલી ગયા આપણે છપદનો પત્ર, પણ હું પણ મારાપણું કાઢે નહીં. એ નિમિત્તે એને કઈ યાદ આવે, જાગૃતિ આવે, પણ હું પણ મારાપણું ન કાઢે તો કે ભક્તિ કરી નથી. જાગે તો પછી ખબર પડે કે આટલા વર્ષો બધા નકામા ગયા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. પછી એમ થાય ભક્તિમાં રંગાઈ ગયો તો
તો આખી જિંદગીમાં જ્ઞાનીના વચન એને સાંભળતા ભક્તિ ભગવાનના ગુણોમાં રંગાઈ જાય તો કે છે આખી જિંદગી પછી એને એ જ સાંભળે. આગલા ભૂમો જ્યાં જાય ત્યાં જ સાંભળે. સંસ્કાર છે. આ સંસ્કારો અહીંયા જે દ્રઢ કરીએ તે આગલા ભૂમો આ જ કામ આવશે, સાથે આવશે. પૈસા ટકા પ્રવૃત્તિ કે કંઈ સાથે નહીં આવે, પણ ભક્તિ કરીએ એ ભાવો સાથે આવશે, એ સંસ્કાર સાથે આવશે. ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીના વચન એને સાંભળતા આત્મા ઊંઘે છે એને જગાડવાનો છે. એ જાગ્યો નહીં તો શું કામ આવે? એ જાગ્યો નહીં તો શું કામ આવે? ફર્યો નહીં, હતો તેવો ને તેવો જ રહ્યો, તો પછી જ્ઞાનીએ એટલી બધી માથાકૂટ કરી તે લેખે આવી નહીં. ન સમજાય તો પૂછવું, આ શું કહ્યું મને ફરીથી કહો, એમ ગરજ હોય તો પૂછે. એક છોકરો હતો, તેણે સાંભળ્યું કે આજે 10 વાગે રાત્રે વરઘોડો નીકળવાનો છે. તેણે માને કહ્યું કે મને જગાડજે. પછી વરઘોડો આવ્યો ત્યારે મા તેને જગાડવા લાગી પણ જાગે જ નહીં. એને કહ્યું કે મને થપ્પડ મારીને પણ તું જગાડજે મા, નહીં તો આ વરઘોડો જતો રહેશે. હવે જગાડે તો એ તો ઉઠે જ નહીં. એટલે પછી થપ્પડ મારી, ગમે તેમ રડતો પણ ઉઠ્યો ને જ્યારે વરઘોડો જોયો ત્યારે બહુ રાજી થયો કે સારું થયું તે મને થપ્પડ મારી તે મને જગાડ્યો, નહીં તો આ વરઘોડો જતો રહે. આ વાત કરીને આપણને કહે છે તેમ જ્ઞાનીના કોઈ વચનો છે તે થપ્પડ જેવા છે, જગાડે છે. જાગે તો મોક્ષ સુધીની વસ્તુ જોવાને મળે, જાગે નહીં તો વરઘોડાની પેઠે મનુષ્ય ભાવ જતો રહે. જાગે જ નહીં. જ્ઞાનીઓ કેટલું બધું આપણને જગાડવા માટે પુરુષાર્થ કરે, છતાં એને તો જાગવું જ નથી. પણ જાગે અને આ આરાધના કરીને સમ્યક દર્શન પામે, પછી એને જે આત્માનું સુખ અનુભવાય ત્યારે એને લાગે કે ઓહો કેટલું સારું કામ થઈ ગયું. નહીં તો આ બધી અમૂલ્ય સામગ્રી હાથમાં આવેલી બધી જતી રહેતી. એટલે જ્ઞાનીના વચનો એ આપણને જગાડવા માટે છે. જાગે જ નહીં તો જ્ઞાની શું કરે? અનંતની દયાથી આ બધું લખ્યું છે. એટલે આ પ્રમાણે આ વિવેચન પણ પૂરું થયું.